શેઠ અંબાજીના વિકાસ માટે કરવામાં આવી રહેલા કામોની મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આપી વિસ્તૃત માહિતી। અંબાજી એક માનનીય અધ્યક્ષશ્રી એવું સ્થાન છે કે જ્યાં દુનિયાભરના 51 શક્તિપીઠ પૈકીનું આ મહત્વનું, જ્યાં માતાજીનું હૃદય સ્થાન છે, ત્યાં આગળ દુનિયાભરના લોકો પ્રવાસે આવતા હોય એટલે જૂનું અંબાજી અને નવું અંબાજી એ બંનેનો વિકાસ, જૂના અંબાજી પ્રમાણે ત્યાં લોકો આવતા હોય તો એમને પૂરતી ફેસિલિટી મળી રહેવી જોઈએ, સારા રોડ, રસ્તાઓ અને સુવિધાઓ મળવી જોઈએ। માનનીય અધ્યક્ષશ્રી, આ રાજ્ય છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે પ્રવાસન ક્ષેત્રે પણ ધાર્મિક સ્થાનોનું મહત્વ વધે એના માટે આ અંબાજીની આજુબાજુનો વિસ્તાર અને સાથે માનનીય અધ્યક્ષશ્રી એનો બહારનો પણ વિકાસ, એટલે 2 ટીપી અને બહારનો જે વિકાસ નકશો છે એ બનાવી અને એમાં 5-6 ગામોનો સમાવેશ પણ કર્યો છે, જેથી કરી આખું અંબાજી આવતા સમયની અંદર, અને માનનીય અધ્યક્ષશ્રી આમાં 1200 કરોડ ઉપરનો ખર્ચો આપણે કરવાના છીએ અને એટલા માટે કરવાના છીએ કે પ્રવાસન ક્ષેત્રે આ ખૂબ મોટું અંબાજી એ હબ બની રહે, ધાર્મિક હબ બની રહે, એના માટેનો આ પ્રયાસ સરકારે કર્યો છે।